નવરાત્રિને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વિધર્મી મુક્ત નવરાત્રિ મનાવવા માટે હિન્દુ યુવા સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। શેરી ગરબાઓ અને પાર્ટી પ્લોટ્સમાં તથા ગરબાઓમાં વિધર્મીઓને પ્રવેશ ન આપવા માટે અપીલ કરવામાં આવી છે। વિધર્મીઓ આવા પ્રસંગોમાં નિર્દોષ યુવતીઓને પોતાનો શિકાર બનાવતા હોય છે તેવું હિન્દુ યુવા સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું હતું। અનેક અપીલ સાથે સંગઠનના લોકોએ રજૂઆત કરી હતી અને જય શ્રી રામના નારા સાથે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશને પહોંચીને આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જય શ્રી રામ, જય મા ભવાની। આપ સૌ જાણો છો કે આપણો તહેવાર એટલે કે હિન્દુ નવરાત્રિ આવી રહી છે તારીખ 3ના રોજ। અને આ ધર્મનો તહેવાર એટલે બહુ પવિત્ર હોય છે। આપણા ગરબા ચોક હોય, જ્યાં જ્યાં ગરબા થાય છે, ગરબા ચોકની અંદર કોઈ પણ વિધર્મીને પ્રવેશ ન આપવા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ આજે દક્ષિણ પોલીસ સ્ટેશન અને ઉત્તર પોલીસ સ્ટેશનમાં। એ લોકોને પ્રવેશ કેમ ન આપો? એટલા માટે ન આપો કે જે લોકોને જે આપણા હિન્દુ ધર્મથી કોઈ મતલબ કોઈ લેવા દેવા જ નથી, એ લોકો આપણા ધર્મને માનતા નથી અને આપણી હિન્દુ ધર્મની દેવી દેવતાના મૂર્તિઓને એ લોકો પૂત કહે છે અને તુચ્છ કહે છે। જે દેવી દેવતાની મૂર્તિઓને જે હિન્દુઓ પૂજે છે એ હિન્દુઓને આ લોકો કાફીર કહે છે। તો એવા લોકોને આપણે પ્રવેશ શા માટે આપીએ? તો એના અનુલક્ષીને આજે અમે આવેદનપત્ર આપીએ છીએ। ખાસ ચેતવણી સાથે કહીએ છીએ દરેક પાર્ટી પ્લોટના આયોજકોને કે ભાઈ તમે તમારા પાર્ટી પ્લોટના અંદર ગરબા ચોકની અંદર કોઈ પણ અધર્મીને પ્રવેશ આપશો નહીં। ગાવાવાળો હિન્દુ હોવો જોઈએ, વગાડવાવાળો હિન્દુ હોવો જોઈએ અને રમવાવાળો પણ હિન્દુ જ હોવો જોઈએ। કોઈ પણ રીતે કોઈ અધર્મી પ્રવેશ કરવો જોઈએ નહીં। આની સંપૂર્ણ જવાબદારી જો પકડાશે તો આની જવાબદારી દરેક આયોજકોની રહેશે। આના માટે અમારી ટીમ સતત ગોઠવાયેલી છે, મહિલા ટીમ પણ ગોઠવાયેલી છે અને યુવાનોની ટીમ પણ ગોઠવાયેલી છે। દરેક ગરબા સ્થળ ઉપર ટીમો ફરતી હશે, ચાપતી નજર રહેશે એમના ઉપર। અને આયોજકોને ખાસ વિનંતી કે હાલ બનાવો બધી જગ્યાએ બને જ છે, છેડતીના બને છે, બળાત્કારોના બને છે। એના ભાગરૂપે આયોજકોને ખાસ ચેતવણી છે એટલા માટે કે ભાઈ તમે તમારી રીતે તમે બાઉન્સરો મૂકો છો, બધી વ્યવસ્થા કરો છો, પણ તમે ધ્યાન રાખો પૂરતું, કેમ કે આ બધું થાય ત્યાં મોસ્ટ ઓફ પાર્ટી પ્લોટની અંદર થાય છે, ક્યાંય કોઈ શેરી ગરબામાં થતું નથી। માટે ખાસ ધ્યાન રાખો પાર્ટી પ્લોટની અંદર। ખાસ આયોજકોને વિનંતી છે કે ભાઈ તમે તમારી રીતે તકેદારી રાખો અને આનું ધ્યાન રાખો। ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।